સાવરકુંડલાના મિતિયાળા ગામે ભૂકંપના આંચકાનો અનુભવ। સવારે 11:53 વાગ્યે મિતિયાળા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। મિતિયાળા ગામમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો। ગઈકાલે પણ એક જ દિવસમાં 5 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા અને આજે બપોરે ફરી 11:53 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સતત 2 દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। લોકોમાં કેટલો ડર? આજની ભૂકંપના આંચકા વિશે શું માહિતી? બિલકુલ, જે પ્રમાણે સાવરકુંડલા તાલુકાનું જે મિતિયાળા અભયારણ્ય છે તે મિતિયાળા ગામમાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે। ગઈકાલે 5 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા હતા। આજે 11:53 સાવરકુંડલાના મિતિયાળા અને ખાંભા ગીર પંથકના ભાટ, વાકિયા, ધીકિયાળી સહિત ગામડાઓની અંદર આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે 3 વર્ષ પહેલા પણ સતત આ પ્રકારે જે ભૂકંપના આંચકાઓ મિતિયાળા સહિત આસપાસના વિસ્તારોમાં આવતા હતા। ત્યારે ફરી વખત આ પ્રમાણે ભૂકંપના આંચકા આ જ વિસ્તારની અંદર શરૂ થયા છે। ગઈકાલે પણ 5 જેટલા આંચકાઓ નોંધાણા હતા અને આજે 11:53 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। ત્યારે મિતિયાળા ગીર પંથકની ધરા ફરી વખત ધ્રુજી ઉઠી છે। સ્થાનિક લોકોમાં પણ હવે ભયનો માહોલ ફેલાયો છે। મિતિયાળા, ભાટ, વાકિયા સહિત જે આસપાસના ગામો છે તેમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ત્યારે જે પ્રમાણે ભૂકંપનો આંચકો આવ્યો છે, લોકોમાં પણ હવે ધીમે ધીમે ભયનો માહોલ ઉભો થયો છે। ત્યારે આજે 11:53 જે ભૂકંપ આવ્યો છે તેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।